હેલો મિત્રો, હું છું ચાવડા અરુણા, BSc DMLT, ગુરુકૃપા લેબોરેટરી જેતપુર. આજે આપણે CBC ટેસ્ટ વિશે જાણીએ છીએ. CBCનું ફૂલ ફોર્મ છે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ. જેમ કે આપણા ડૉક્ટરો આપને રિકમેન્ડ કરે છે CBC કરવા માટે. CBC ટેસ્ટ શું છે, ક્યારે કરવામાં આવે છે, એમાં કયા કયા ટેસ્ટ આવે છે, એના વિશે આપણે જાણીશું. CBC કોઈપણ વ્યક્તિને કોઈ પ્રકારની બીમારી થાય ત્યારે આપણે કરવામાં આવે છે. જેમ કે તાવ આવે, ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ વગેરે બીમારીમાં CBC કરાવવામાં આવે છે. CBCમાં આપણે HB વિશે જાણીએ. HB એટલે હિમોગ્લોબિન. જ્યારે હિમોગ્લોબિન આપણા શરીરમાં પ્રોટીન અને ઓક્સિજનનું લેવલ પ્રમાણમાં રાખે છે. બીજું આવે છે RBC, રેડ બ્લડ સેલ, જે આપણે શરીરમાં ઓક્સિજનનું કવર કરે છે. WBC આપણા શરીરમાં કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન થાય છે ત્યારે આપણે WBC વધારે આવે છે. બીજું આપણે CBCમાં આવે છે પ્લેટલેટ આપણે ડેન્ગ્યુ તાવ આવે છે ત્યારે ઓછા થાય છે, અને જ્યારે વધારે થાય છે ત્યારે આપણે કોઈ શરીરમાં ઇન્ફેક્શન થઈ ગયું હોય ત્યારે આપણા પ્લેટલેટ વધારે આવે છે. આપણે આજે CBCમાં નોર્મલ વેલ્યુ જાણીશું. HBની નોર્મલ વેલ્યુ મેલમાં અને ફિમેલમાં અલગ અલગ હોય છે. મેલમાં આપણે HB નોર્મલ વેલ્યુ 13.5થી 17.2 સુધીની હોય છે, જ્યારે ફિમેલમાં તે 12.1થી 15.1 સુધીની હોય છે. અને બાળકોમાં પણ એ જ પ્રમાણે અલગ અલગ નોર્મલ વેલ્યુ હોય છે. જ્યારે WBCમાં 4000થી 10,000 સુધીની નોર્મલ વેલ્યુ હોય છે. પ્લેટલેટમાં 1.5 લાખથી 4.5 લાખ સુધીની નોર્મલ વેલ્યુ હોય છે. CBC એક એવો પ્રકારની ટેસ્ટ છે જે કોઈપણ આપણે બીમારીમાં ડૉક્ટર આપને રિકમેન્ડ કરે છે કે CBC કરવાનું. આ છે આપણી CBC વિશેની માહિતી. ધન્યવાદ.